દાહોદમાં કોંગ્રેસના ધરણાનો આજે 16મો દિવસ છે। ફરીવાર કોંગ્રેસે પ્રાંત અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। તંત્રને 3 દિવસનું કોંગ્રેસે અલ્ટિમેટમ આપ્યું છે। 3 દિવસમાં રખડતા ઢોર અને શ્વાન પકડીને પાંજરે પૂરવા માટેની માંગ કરાઈ છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ 3 દિવસ પછી અન્ન અને જળનો પણ ત્યાગ કરશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આ તરફ તંત્રે ટૂંક સમયમાં રખડતા પશુઓને ગૌશાળાઓમાં પૂરવાની ખાતરી આપી છે। કોંગ્રેસે ચીફ ઓફિસર પાસે લેખિતમાં બાંહેધરી માંગતા ચીફ ઓફિસરે માત્ર આશ્વાસન આપ્યું હતું અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપતા તંત્ર હવે સજગ બન્યું છે। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ છેલ્લા 16 દિવસથી ધરણા ઉપર બેઠી છે। ખાલી ને ખાલી જનતાના સુખાકારી માટે, જનતાની એના માટે। કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ, રખડતા કૂતરાનો ત્રાસ દિવસમાં દિવસે દાહોદમાં વધતો જઈ રહ્યો છે। દાહોદમાં આત્મહત્યા થઈ રહ્યા છે, લોકોના અકસ્માતો થઈ રહ્યા છે, હાથ પગ તૂટી રહ્યા છે, કેટલાય જીવલેણ હુમલા થાય છે રખડતા ઢોરના કારણે, આખલાઓના યુદ્ધના કારણે। એટલે આજે અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન આપ્યું હતું અને અમારી એટલી જ માંગ છે કે ટૂંક સમયમાં આનો નિકાલ કરવામાં આવે, નહીતર અમે આમરણ ઉપવાસ પર જઈશું અને આત્મદાહ પણ કરીશું। અનિલ પરમાર, ઉપપ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂની નગરપાલિકા ચોક ખાતે અમે આજે 16મો દિવસ છે। દાહોદના લોકોને ઢોર અને ગધેડા અને કૂતરાથી જે ત્રાસ છે એ ત્રાસને દૂર કરવા માટે અમે નગરપાલિકાને ગૌશાળા બનાવવા અને કૂતરાઓને ખાસ શ્વાન સેન્ટર બનાવી અને દાહોદની જનતાને એમના ત્રાસથી મુક્ત કરવા માટે આજે પ્રાંત સાહેબને માંગણી કરી હતી। અને જો આ માંગણી અમારી સ્વીકાર નહીં થાય તો અમે અમરનાથ ઉપવાસ પર ઉતરીશું અને જરૂર પડે તો આંદોલન કરીશું। આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। અમે છેલ્લા 16 દિવસથી ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ કે દાહોદની અંદર રખડતા ઢોર અને રખડતા કૂતરાઓને કારણે લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે। બાળકોને કૂતરા કરડીને ખાય છે। આ સમસ્યા ખૂબ જ દાહોદ શહેરીજનો માટે એક નુકસાનકારક બની છે। કેટલાય લોકો એની અંદર મૃત્યુ પામ્યા છે અને કેટલાય બાળકોને આ કૂતરા કરડ્યા છે, દાહોદ શહેરીજનોને કરડ્યા છે। અમે 16 દિવસથી અહીંયા ઉપવાસ પર છીએ અને આ રખડતા ઢોર અને રખડતા કૂતરા એની સાથે દાહોદની અન્ય ઘણી સમસ્યાઓ છે, પાણીની છે, રસ્તાની છે, ગટરની। આ સમસ્યાઓ દૂર ન થાય તો અમને આવનાર દિવસોમાં પણ આ મરણ ઉપવાસ પર અહીંયા બેસીશું। આ ઉપવાસ આંદોલન અમારો ચાલુ રાખશું અને જરૂર પડશે તો જળ અને અન્ન પણ ત્યાગી દેશું અને કલેક્ટર ઓફિસ અને પ્રાંત ઓફિસની અંદર આવીને આત્મદાહ કરશું દાહોદની જનતા માટે કે આ પ્રશ્નોનો નિકાલ કરો અને જ્યાં સુધી નિકાલ ના કરે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।